Hello students, good afternoon to all of you. In previous lecture, we already discussed about the introduction part of starch. Our question is manufacture of starch or dextrose or dextrine or gluten from corn. Again I repeat, corn means મકાઈમાંથી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ આપણે જોવાની છે સ્ટાર્ચની. સ્ટાર્ચના ડાયાગ્રામમાં તે ટ્વિસ્ટેડ કરીને તમને પૂછી શકે સ્ટાર્ચ ઓર ડેક્સ્ટ્રોઝ ઓર ડેક્સ્ટ્રીન ઓર ગ્લુટેન. વોટ એવર ધ નેમ will be given in examination, you draw same diagram. અત્યારે આપણે જે ડાયાગ્રામ ડ્રો કરાવીએ છીએ એ આખો તમારે ડ્રો કરવાનો જ છે. ક્વેશ્ચન તમને કંઈ પણ પૂછાયેલો હોય. આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું મેન્યુફેક્ચર ઓફ સ્ટાર્ચ ઓર ડેક્સ્ટ્રોઝ ઓર ડેક્સ્ટ્રીન ઓર ગ્લુટેન ફ્રોમ કોર્ન ઓર મેઇઝ મીન્સ મકાઈમાંથી આ બધાની આપણે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એ સ્ટડી કરવાની છે. ડાયાગ્રામ જે આપણે ડ્રો કરવા જઈ રહ્યા છીએ, કોઈ પણ તમને મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ પૂછાય આ ચારમાંથી તમારે ડાયાગ્રામ આખો કમ્પ્લીટલી ડ્રો કરવાનો છે. પણ ડિસ્ક્રિપ્ટિવ આપણે જ્યારે લખીએ, એની પ્રોસેસ જ્યારે ડિસ્ક્રાઇબ કરીએ ત્યારે જ્યાં જે વસ્તુ ફોર્મ થઈ જાય ત્યાં સ્ટોપ થઈ જવાનું છે. કઈ રીતે શું એ આપણે જે પ્રમાણે આવશે ત્યારે હું તમને વધારે કહીશ. અત્યારે આપણે એટલું જ તે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ પૂછાય ગમે એની તો આપણે સેમ ડાયાગ્રામ આખો ડાયાગ્રામ એમાં ડ્રો કરશું. તો જોઈએ આપણે આજે ડાયાગ્રામ. મેઇન જે માર્ક હોય છે એક્ઝામના એ ડાયાગ્રામના જ તે હોય છે. જો ડાયાગ્રામ તમે વ્યવસ્થિત રીતે કમ્પ્લીટલી ડ્રો કર્યો હોય તો પછી ડિસ્ક્રિપ્ટિવ તો તમે જાતે લખી શકો. ફર્સ્ટ ઓફ ઓલ આપણે કોર્નને લેવાનું હોય. મેઇન આપણું રો મટીરિયલ થશે કોર્ન મીન્સ મકાઈ. એટલે ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કોર્ન. કેન લીધું તો આપણે સુગર લીધું હતું ત્યારે પણ એને ક્લીન કર્યું હતું. તો સેમ વે કોર્ન છે ક્લીન બાય યુઝિંગ ઓફ કોર્ન ક્લીનર. First of all we take corn, then corn cleaner, then steep tank ડ્રો કરવાની છે. કોર્ન ક્લીનર છે એને આપણે સ્ટીપ ટેન્કમાં લઈશું. વોટરનો ફ્લો કન્ટિન્યુઅસલી એટલે H2O વોટર. It is steep tank, so we mention here name of tank and that is steep tank. And વોટરનો ફ્લો કન્ટિન્યુઅસલી પાસ કરવાનો છે એન્ડ સલ્ફર ડાયોક્સાઇડ ગેસ પણ આપણે એમાં યુઝ કરવાનો છે SO2. ધેન ડીજર્મિનેટર મિલ ડ્રો કરવાની છે. લાઈક ધીસ.
આ ટાઈપની ડીજર્મિનેટર મિલ. યુઝિસ શું છે, ત્યાં શું થાય, એ બધું આપણે જ્યારે ડિસ્ક્રિપ્ટિવ કરીએ ત્યારે. ધેન ઇવેપોરેટર. ઇવેપોરેટરનો યુઝ આપણે આગળ આવી ગયો છે, એટલે તમે બધા હવે એનાથી ફેમિલિયર છો. એન્ડ આ સ્ટીમ. હવે ઇવેપોરેટર એન્ડ સ્ટીપ ટેન્ક. સ્ટીપ ટેન્કમાં આ સ્ટરર છે, બંને એકબીજામાં ડમ્પ કરવાનું છે. ખાસ ધ્યાન એ રાખવાનું છે, કોન ક્લીનર, સ્ટીપ ટેન્ક એન્ડ ડીજર્મિનેટર મિલ એ બધું કન્ટિન્યુઅસલી છે. બટ ઇવેપોરેટર જે છે એ આની પછી જે ડીજર્મિનેટર મિલમાં જે કાંઈ આપણું સોલ્યુશન હોય એ આમાં એડ નથી કરવાનું. ઇવેપોરેટ શું કરવાનું છે તો કે અહીંયા જે સ્ટીપ ટેન્કમાં હોય એને આપણે ડાયરેક્ટ ઇવેપોરેટર સાથે લિંક કરેલું છે. ક્યાં શું કેવી રીતે એ બધું આપણે ડિસ્ક્રિપ્ટિવ, બરોબર, કારણ કે નકર પછી તમારું ડાયાગ્રામમાં તે એટેન્ડન્સ ન રહે. આટલું ઓલમોસ્ટ ક્લિયર હશે. નાવ સેમ મિલ આપણે ડ્રો કરીશું આના જેવી જ તે, બટ ઇટ્સ નેમ ઇઝ ડિફરન્ટ એન્ડ ધેટ ઇઝ ફાઈબર મિલ. It is fiber mill. Fiber mill, then fiber washing screen. ફાઈબર વોશિંગ સ્ક્રીન એન્ડ ફાઈબર મિલ આ રીતે કનેક્ટેડ છે. ઇટ ઇઝ ફાઈબર વોશિંગ સ્ક્રીન. Then we draw germ separator hydrochlone. આ ટાઈપનું ટ્રાયેંગલ ટાઈપ. germ separator hydrochlone and fiber mill both are attached. Like this. એટલે germ separator hydrochlone આપણે પેલા નામ લખીએ. ડીજર્મિનેટર મિલ છે, એમાંથી ડાયરેક્ટલી અટેચ કરવાનું છે germ separator hydrochlone. એટલે શું છે ડિસ્ક્રિપ્ટિવમાં એ પ્રમાણે જ આવશે. ડીજર્મિનેટર મિલ પછી આપણે એ સોલ્યુશન સિરપ જે કાંઈ હોય એ બધું germ separator hydrochlone માં એડ કરશું. ત્યાંથી આ એરો ક્યાં છે ફાઈબર મિલમાં,
ત્યાંથી ફાઈબર વોશિંગ સ્ક્રીન, એટલે ડ્રો આપણે અપરથી લોવર એ રીતે કરેલું છે, પણ આખી પ્રોસેસ કઈ રીતે છે? કોન ક્લીનર, સ્ટીપ ટેન્ક, ડીજર્મિનેટર મિલ. સ્ટીપ ટેન્કમાં 2 પાર્ટ પડે, થોડુંક એનું ડીજર્મિનેટર મિલમાં અને બીજું બધું ઇવેપોરાઇઝ થાય ઇવેપોરેટર. ડીજર્મિનેટર મિલ છે ત્યાંથી 1 પાર્ટ મીન્સ ડીજર્મિનેટર મિલ્સ એની સાથે કનેક્ટેડ નથી, સો ધીસ ઇઝ કનેક્ટેડ ટુ જર્મ સેપરેટર હાઇડ્રોક્લોન. જર્મ સેપરેટર હાઇડ્રોક્લોન ક્યાં કનેક્ટ છે? ફાઈબર મિલ. ફાઈબર મિલ, ફાઈબર વોશિંગ સ્ક્રીન. હવે ક્લિયર થયું હશે. હવે જર્મ સેપરેટર હાઇડ્રોક્લોન ત્યાંથી આપણે નીચે ઓઇલ એક્સટ્રેક્શન, ઓઇલ એક્સટ્રેક્શન. ઓઇલ એક્સટ્રેક્શન છે એમાંથી 2 પાર્ટ, કોન ઓઇલ એન્ડ એનિમલ ફીડ્સ. એટલે ઓઇલ એક્સટ્રેક્શનમાંથી કોન ઓઇલ અને એનિમલ ફીડ્સ. અહીંયા જે આ એરો છે એ ક્યાં કનેક્ટેડ છે? એનિમલ ફીડ. ઇવેપોરેટરનો જે હતો એ એનિમલના ખોરાક તરીકે જે કાંઈ બચેલું હોય એનો આપણે યુઝ થાય છે, એટલે ત્યાં લખ્યું છે એનિમલ ફીડ્સ. નાવ ફાઈબર વોશિંગ સ્ક્રીન. ફાઈબર વોશિંગ સ્ક્રીન છે એનું એક આપણે લાઈન આપવાની છે એનિમલ ફીડ્સમાં. એટલે આપણે ફાઈબર વોશિંગ સ્ક્રીન છે ત્યાંથી એક એરો ક્યાં આપશું? એનિમલ ફીડ. અહીંથી ખાસ આ રીતનું આપવાનું ન ભૂલાય, એ ધ્યાન રાખવાનું. નાવ સ્ટાર્ચ ગ્લુટેન સેપરેટર. ફાઈબર વોશિંગ સ્ક્રીન છે એનો પણ આપણે એક એરો એમ નામ રાખ્યો છે. જુઓ અહીંયા ડાયાગ્રામ કોમ્પ્લિકેટેડ છે, ઇઝીલી રીતે હું તમને 1 બાય 1 સમજાવું છું, એટલે ખાસ ધ્યાન આપજો. આ ટાઈપનું લાઈક કાઇટ પતંગ ટાઈપ. ફાઈબર વોશિંગ સ્ક્રીન એનિમલ ફીડ્સમાં તે આપણે એનો એક એરો આપવાનો છે. બધાની જે કંઈ બાય પ્રોડક્ટ હોય એ શેમાં યુઝ કરવાની છે? એનિમલ ફીડ્સમાં. ક્લિયર? સ્ટાર્ચ ગ્લુટેન સેપરેશન ઓર સેપરેટર. स्टार्च gluten separator or separation, whatever you write.
સ્ટાર્ચ અને ગ્લુટેન હોય એનું બંનેનું મિક્સચર હોય એનું અહીંયા શું થાય, સેપરેશન થશે. એટલે સ્ટાર્ચ અને ગ્લુટેનમાંથી છૂટું શું પડશે તો કે ગ્લુટેન. એટલે આપણને અહીંયા મળશે ગ્લુટેન. કન્ટિન્યુઅસલી વોટરના વોશ આપવાના છે એટલે અહીંયા લખશું વોશ વોટર. અહીંયા વોશ વોટર. અહીંયા આપણને મળશે ગ્લુટેન. જો એક્ઝામમાં ગ્લુટેનની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ પૂછાય તો તમારે અહીંયા સુધીનું ડિસ્ક્રિપ્શન લખવાનું. ડાયાગ્રામ તો બધામાં કેવો દોરવાનો છે, આખે આખો જ તે. હવે ગ્લુટેન. નાવ સ્ટાર્ચ વોશિંગ હાઇડ્રોક્લોન. like this. Starch washing hydrochlone. Then chemical treatment filter and dryer. આ ટાઈપે આપણે જોઈન્ટ કરશું કેમિકલ ટ્રીટમેન્ટ, ધેન ફિલ્ટર એન્ડ ડ્રાયર. ફિલ્ટર એન્ડ ડ્રાયર ત્યાંથી 2 પાર્ટ. starch products and one product is dextrine, but dextrine છે એને પહેલા રોસ્ટ કરવું પડે. like this cooker, stirrer છે આ કુકર, એન્ડ લાસ્ટમાં આપણને મળશે dextrine. Dextrine means nothing but roasted starch. અહીંયા બ્રેકેટમાં લખવું હોય તો પણ તમે લખી શકો dextrine is roasted starch. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને ડાયાગ્રામમાં શું મળ્યું, ગ્લુટેન. પછી શું મળશે, then we get starch. After starch we get dextrine. Dextrine is nothing but it is one form of starch and this is roasted starch. Clear? હવે આગળ સ્ટાર્ચ કન્વર્ઝન એસિડ એન્ઝાઇમ ન્યુટ્રલાઇઝેશન એવું આપણે લખવાનું છે. સ્ટાર્ચ conversion acid enzyme
ન્યુટ્રલાઇઝેશન. હવે આ જે છે એ અહીંયા કનેક્ટ કરવાનું છે. Right? Starch conversion, acid enzyme neutralization. Then filter, filter. Then light refining, heavy refining and light refining. Light refining. Now evaporator. Evaporator. Evaporator and light refining એ બંનેને જોઈન્ટ કરવાનું છે. Like this. Then heavy refining. Heavy refining, then again evaporator, but finishing evaporator. Finishing evaporator છે એટલે ત્યાં degree of super saturation generate થશે. Finishing evaporator. બ્રેકેટમાં લખશું degree of super saturation. Clear? Then crystallizer. ક્રિસ્ટલાઇઝર કરીએ એટલે સિરપ એન્ડ ક્રિસ્ટલ બંને છૂટા પડે. કોન સિરપ એન્ડ હિયર crystallizer. Crystallizer, then centrifuge.
centrifuge and corn syrup link with each other. Dryer, then last we get glucose. Clear? એટલે starch product, here dextrine, here glucose, and here gluten. એટલે આપણા જે 4 ક્વેશ્ચન હતા એ અહીંયા કમ્પ્લીટ થાય, મીન્સ કે એનું જે કાંઈ પ્રોડક્ટ હોય એ આપણને મળે. ફર્સ્ટ ઓફ ઓલ ગ્લુટેન, ધેન સ્ટાર્ચ, ધેન ડેક્સ્ટ્રીન. Dextrine means roasted starch. Here you all mention in bracket roasted starch, and after all at the end glucose. Finishing evaporator છે ત્યાં ડિગ્રી ઓફ સુપર સેચ્યુરેશન ક્રિએટ થશે. અગેન એકવાર જોઈ લઈએ આપણે. ડિસ્ક્રિપ્ટિવ છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. First of all, corn cleaner, steep tank. Steep tank માં વોટર અને સલ્ફર ડાયોક્સાઇડ બંને એડ કરવાનું. ડીજર્મિનેટર મિલ. સ્ટીપ ટેન્કનું આપણે ક્યાં એડ કરવાનું? ડીજર્મિનેટર મિલ. ઇવેપોરેટરમાં અહીંથી લાઈન આપવાની નથી. ઇવેપોરેટર શું છે તો કે ઇવેપોરેટર અહીંયા એમના એઝ ઇટ ઇઝ હોય, અને જે સ્ટીપ ટેન્ક છે એમાંથી ક્યાં એડ કરવામાં આવે? ઇવેપોરેટર. પછી એનો આ રીતે લાઈન એઝ ઇટ ઇઝ એમ. ડીજર્મિનેટર મિલમાંથી ક્યાં કનેક્શન છે? જર્મ સેપરેટર હાઇડ્રોક્લોન. જર્મ સેપરેટર હાઇડ્રોક્લોનમાંથી ફાઈબર mill. Fiber mill connected to fiber washing screen. Fiber washing screen આગળ કનેક્ટેડ છે સ્ટાર્ચ ગ્લુટેન સેપરેટર. જર્મ સેપરેટર હાઇડ્રોક્લોન, અહીંથી આપણે જે કર્યું હતું જર્મ સેપરેટર હાઇડ્રોક્લોન એન્ડ ફાઈબર મિલ ઓલ્સો કનેક્ટેડ ટુ ઈચ અધર. ઓઇલ એક્સટ્રેક્શન, ધેન 2 પાર્ટ corn oil and animal feeds. અહીંયા પણ જે કાંઈ ઇવેપોરાઇઝ થયા વિનાનું હોય બધું પણ એનિમલ ફીડ્સમાં પ્રાણીઓના ખોરાક તરીકે યુઝફુલ થાય. એટલે અહીંયા આપણને કાંઈ વેસ્ટેજ મળતું જ નથી. બધું આપણે એનો બાય પ્રોડક્ટનો પણ મોસ્ટલી યુઝ કરી લઈએ છીએ. બરોબર? નાવ ફાઈબર વોશિંગ સ્ક્રીન માંથી પણ સ્ક્રીનિંગ થઈને જે વધી એનિમલ ફીડ્સ, ધેન સ્ટાર્ચ ગ્લુટેન સેપરેશન. સ્ટાર્ચ ગ્લુટેન સેપરેશન છે જેમ એમાં સ્ટાર્ચ અને ગ્લુટેન બંનેનું મિક્સિંગ હોય એ શું થાય? સેપરેટ થાય. સેપરેટ થાય એટલે અહીંયા એટ ધીસ પોઈન્ટ વી ગેટ ગ્લુટેન. ગ્લુટેન આપણને મળી છે. વોટરના વોશ આપવાના ઇમ્પ્યુરિટી રિમૂવ કરવા માટે. ધેન એનો પણ જે કાંઈ હોય એ પાછું એનિમલ ફીડ્સમાં યુઝફુલ થાય. બરાબર? બાકીનું વધેલો જે ભાગ હોય આપણે નકામું જે કહીએ પણ એમ નામ હોતું નથી નકામું, એ એનિમલ ફીડ્સમાં એને આપણે યુઝ કરવાનું છે. સ્ટાર્ચ વોશિંગ હાઇડ્રોક્લોન. ગ્લુટેન સેપરેટ થઈ ગયું એટલે હવે આપણે ગ્લુટેનની કંઈ વાત કરવાની નથી. નાવ
સ્ટાર્ચની આપણે પ્રોસેસ કરશું એટલે એની વાત કરશું. સ્ટાર્ચ વોશિંગ હાઇડ્રોક્લોન. સ્ટાર્ચ વોશિંગ હાઇડ્રોક્લોન છે એમાંથી સ્ટાર્ચ કન્વર્ઝન, એસિડ એન્ઝાઇમ ન્યુટ્રલાઇઝેશન, એન્ડ હિયર એટ ધીસ પોઈન્ટ કેમિકલ ટ્રીટમેન્ટ આપો, પછી એને ફિલ્ટરાઇઝ કરવાનું એન્ડ ડ્રાયર. ફિલ્ટર કરો ને ડાયરેક્ટલી જે પ્રોડક્ટ આપણને મળે ફિલ્ટરમાં ઉપરના પાર્ટમાં તે સ્ટાર્ચ પ્રોડક્ટ હોય. નીચેનું જે ફિલ્ટ્રેટ આવે એમાં ડેક્સ્ટ્રીન છે. પણ ડેક્સ્ટ્રીન શું છે? ડેક્સ્ટ્રીન ઇઝ અ રોસ્ટેડ સ્ટાર્ચ. સો આપણે અહીંયા જે ફિલ્ટ્રેટ હોય એને કૂક કરવું પડે, એટલે એમાંથી વધારાનું જે કાંઈ મોઇસ્ચર હોય, વોટર હોય કે વોટેવર સિરપ હોય એ બધું આપણે રિમૂવ કરવું પડે. ક્લિયર? એટલે અહીંયા આપણને મળી ગયું સ્ટાર્ચ. એટ ધીસ પોઈન્ટ વી ગેટ ડેક્સ્ટ્રીન. નાવ સ્ટાર્ચ કન્વર્ઝન, એસિડ એન્ઝાઇમ ન્યુટ્રલાઇઝેશન, ધેન ફિલ્ટર, એનું ફિલ્ટ્રેટ કરીએ, લાઇટ રિફાઇનિંગ હોય એ બધા વન સાઈડ આવી જશે. ગ્લુકોઝનું આપણે હવે મેન્યુફેક્ચરિંગ કરવાનું છે, કારણ કે 3નું મેન્યુફેક્ચરિંગ થઈ ગયું, ગ્લુટેન, સ્ટાર્ચ એન્ડ ડેક્સ્ટ્રીન. નાવ ઓનલી one is remaining and that is glucose. So light refining, then it evaporize in evaporator. The symbol is shown steam. Again I repeat, you all very well know and remember it. Then heavy refining, degree of super saturation create કરાવવાની છે, therefore we use finishing evaporator. Then crystallize and corn syrup. ક્રિસ્ટલાઇઝ કરશું. અહીંયા કોર્નનું સિરપ મળે આપણને. ક્રિસ્ટલ અને સિરપ બંને એકબીજાથી છૂટા પડી જાય. મેસિક્યુએટ એવો વર્ડ આપણે આગળ, કેન મીન્સ કે ખાંડનું મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જોયું કેનમાંથી. મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ સુગર ફ્રોમ કેન ઓર સુગર કેન, શેરડીમાંથી, ત્યારે વર્ડ આવ્યો તો મેસિક્યુએટ. વોટ ઇઝ મેસિક્યુએટ? ધ મિક્સચર ઓફ સિરપ એન્ડ ક્રિસ્ટલ. સુગર સિરપ અને ક્રિસ્ટલનું મિક્સચર હોય એને આપણે ત્યાં મેસિક્યુએટ કીધું હતું. તો અહીંયા પણ કોર્ન સિરપ એન્ડ એના ક્રિસ્ટલનું મિક્સચર હોય તો એને શું કહેવાય? મેસિક્યુએટ. કોર્ન સિરપ, ક્રિસ્ટલાઇઝર, સેન્ટ્રીફ્યુઝ. ક્રિસ્ટલ મળે પછી એને આપણે સેન્ટ્રીફ્યુઝ કરાવીએ. સેન્ટ્રીફ્યુઝ કનેક્ટેડ ટુ ઓલ્સો કોર્ન સિરપ. ધેન ડ્રાયર, and at last we get our final product and that is glucose. Clear? તો આ રીતે આખો ચાર્ટ છે, ડાયાગ્રામ છે એ આપણે જોયું. મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ સ્ટાર્ચ, ડેક્સ્ટ્રોઝ, ડેક્સ્ટ્રીન ઓર ગ્લુટેન. હવે આપણો જે કંઈ ક્વેશ્ચન છે એમાં ડેક્સ્ટ્રોઝ લખેલું છે. ડેક્સ્ટ્રોઝ એટલે શું છે? ડી ગ્લુકોઝ. એટલે અહીંયા ગ્લુકોઝ ઓર ડેક્સ્ટ્રોઝ, એટલે પછી એમ નહીં કહેતા ડેક્સ્ટ્રોઝનું મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ન હોય. ગ્લુકોઝ મીન્સ ડી ગ્લુકોઝ એન્ડ ડી ગ્લુકોઝ મીન્સ ડેક્સ્ટ્રોઝ. સ્ટાર્ચનું મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ પૂછાય, ડેક્સ્ટ્રોઝનું પૂછાય, ગ્લુટેનનું પૂછાય કે પછી ડેક્સ્ટ્રીનનું પૂછાય. આખો કોર્નથી લઈને ગ્લુકોઝ સુધીનો કમ્પ્લીટલી ફ્લોશીટ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે, ક્યાં પણ કટ કરવાનું નથી. બટ ડિસ્ક્રિપ્ટિવ પાર્ટ છે, આપણે જે પ્રોસેસ છે એમાં જ્યાં જે વસ્તુ મળે ત્યાં આપણે સ્ટોપ થઈ જવાનું છે. એટ ધેટ પોઈન્ટ વી ગેટ અવર પ્રોડક્ટ, ધેન વી સ્ટોપ. ડિસ્ક્રિપ્ટિવ લખાણ આપણે પછી આગળ લખવાનું નથી, બરાબર? તેમ છતાં આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં, હવે પછીનું જે કાંઈ લેક્ચર છે ત્યારે આપણે આની પ્રોસેસ જોવાની છે. સ્ટીફન પ્રોસેસ એવો વર્ડ આપણે યુઝીસ જોયા હતા, યુઝીસ ઓફ બાય પ્રોડક્ટ્સ ઇન સુગર ઇન્ડસ્ટ્રી, એમાં સ્ટીફન પ્રોસેસ આવ્યું છે. અહીંયા પણ એ સેમ આવશે, સ્ટીફન પ્રોસેસ. સ્ટીફન ઇઝ નેમ ઓફ સાયન્ટિસ્ટ. એટલે એ પ્રમાણે આપણે વન બાય વન જોઈશું. પ્રોસેસ જ્યારે કરાવીશ ત્યારે ક્યાં સ્ટોપ થવાનું, કેટલું લખવાનું, એ બધું આપણે કીધેલું છે.
previous lecture we already discussed about 3 words. Again in this lecture we repeat because these 3 words application is useful for us in next lecture. hull, corn germ and corn kernels. આવા 3 વર્ડ્સ આવ્યા હતા. તમારા માઇન્ડમાં તમે રિમેમ્બર કરો, તમને યાદ છે કે નહીં? વોટ ઇઝ હલ? આઉટરમોસ્ટ લેયર ઓફ ધ કોર્ન. મકાઈનું સૌથી બહારનું લેયર છે એને કહેવાય હલ. કોર્ન કર્નલ છે અને કોર્ન જમ છે. હલ છે એ સૌથી બહારનું લેયર છે, આઉટરમોસ્ટ લેયર. કોર્ન જમ્સ છે એ સાવ અંદરનું લેયર છે. એટલે એને આપણે કીધું હતું રિપ્રોડક્ટિવ પાર્ટ ઓફ કોર્ન. કોર્નનો રિપ્રોડક્ટિવ પાર્ટ. એના વગર મકાઈ છે એ ઉગે નહીં. એટલે રિપ્રોડક્ટિવ પાર્ટ ઓફ અ કોર્ન. રિપ્રોડક્ટિવ પાર્ટ છે ઇન વિચ સેલ્યુલોઝિક ફાઈબર, ગ્લુટેન એન્ડ સ્ટાર્ચ રિમેન્સ. એટલે એમાં સેલ્યુલોઝિક ફાઈબર, ગ્લુટેન, સ્ટાર્ચ એ બધું રહેલું હોય. ધેન તો કોર્ન કર્નલ કોને કહેવાય? કોર્ન જમને જે પ્રોટેક્ટ કરે એને કહેવાય કોર્ન કર્નલ. એટલે એ શું થયું? મિડલ પાર્ટ થયું, વચ્ચેનું. એટલે આપણે લખ્યું તો એમાં યુઝડ ટુ પ્રોટેક્ટ ધ કોર્ન જમ્સ. કોર્ન જમને પ્રોટેક્ટ કરવા માટે જેનો યુઝ થાય છે એને કહેવાય કોર્ન કર્નલને પ્રોટેક્ટ કરવા માટે જેનો યુઝ થાય છે હલ, કોર્ન જમ્સ અને કોર્ન કર્નલ્સ. એટલે યુઝ ટુ પ્રોટેક્ટ ધ કોર્ન જમ્સ. ઓકે. ઇટ પોઝેસ અ શેપ લાઇક અવર ઇયર. આપણા કાન જેવો એનો શેપ હોય. એ આપણે મકાઈના દાણાનો આપણે આમ છૂટું કરીએ એટલે એ ટાઈપનો સિમિલારિટી શેપ થતો હોય, એટલે અહીંયા એવું મેન્શન કરેલું છે. તો 3 વર્ડ્સ છે એનું આપણે રિવિઝન જોયું અને આખો આ ફ્લો શીટ ડાયાગ્રામ જોયો. કોર્નથી બિગિનિંગ એન્ડ ગ્લુકોઝમાં એન્ડિંગ. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, આનું જે કાંઈ ડિસ્ક્રિપ્ટિવ છે એ આપણે જોઈશું. ક્લિયર સ્ટુડન્ટ? થેન્ક યુ.